હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇડલી બનાવીશું। એકદમ પરફેક્ટ માપ સાથે ઇડલી બનાવીશું। હવે 2 વાડકી કણકી લીધી છે, ચોખા લીધા છે અને 1 વાડકી અડદની દાળ લીધી છે અને અડધી ચમચી મેથીના દાણા લીધા છે। હવે પલાળી દેવાનું છે, ધોઈ લેવાની છે। ચોખા અને દાળ અલગ અલગ પલાળીશું। બરાબર 2 થી 3 વાર ધોઈને પલાળી દેવાના છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે 2 થી 3 વાર ધોઈ લેવાના છે, પછી પાણી રેડીને પલાળી રાખવાના છે 4 થી 5 કલાક। હવે પલાળી દઈશું। પછી સરસ એવા પલળી ગયા છે ચોખા અને દાળ બંને। હવે આપણે પીસી લેવાનું છે। ચોખા પીલી લઈશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે સરસ એવું પીલાઈ ગયું છે। હવે આપણે દાળ પીલી લેવાની છે, પછી બંને મિક્સ કરી દઈશું। ખીરું બધું મિક્સ કરી દઈશું। પછી બરાબર હલાવી દેવાનું છે, મિક્સ કરી દેવાનું છે બરાબર। પછી આપણે 6 થી 7 કલાક માટે મૂકી રાખવાનું છે, એટલે ખીરું સરસ એવો આથો આવી જાય એટલા માટે। ઢાંકીને મૂકવાનું છે। હવે સરસ એવો આથો આવી ગયો છે, એકદમ સરસ એવો આથો આવીને બેસી ગયો છે, એટલે એકદમ સરસ હલકું પડી ગયું છે ખીરું, એટલે બરાબર હલાવી દઈશું। ખીરાને આથો આવે એટલે એકદમ હલકું પડી જશે। પછી આપણે એક બાઉલમાં અલગથી થોડું કાઢી લઈશું। પછી એમાં મીઠું એડ કરવાનું છે। અને મિક્સ કરી દઈશું। હવે ઇડલીનું કુકર લઈ લેવાનું છે, થોડું સ્લાઇડ પાણી રેડવાનું છે। ઈનો કે ખરા વગર એકદમ સરસ એવી ઇડલી ફૂલીને રેડી થશે, એટલો બધો આથો આવી ગયો છે। હવે તેલ લગાવી દેવાનું છે। સ્ટેન્ડમાં તેલ લગાવી દઈશું। પછી એમાં થોડું થોડું એડ કરી દેવાનું છે, બધા ખાના ભરી દઈશું આપણે। ત્યાં સુધી ગરમ પાણી મૂકી દેવાનું છે।
આવી જ રીતે. પછી આપણે સ્ટેન્ડમાં મૂકી દઈશું. ગરમ પાણી થઈ ગયું છે. હવે આની અંદર મૂકી દઈશું અને ઢાંકી દેવાનું છે. પછી થોડી વાર માટે થવા દઈશું. હવે જોઈ લેવાનું છે. સરસ એવી ઈડલી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. ચપ્પાની મદદથી આવી રીતે ઈડલીને કાઢી લેવાની છે. એકદમ સરસ એવી પોચી અને સોફ્ટ બનીને રેડી થઈ ગઈ છે ઈડલી. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે ઈડલી બનીને રેડી થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.